નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વિયરકમ કોચવે પર તાપી નદીમાં જળકુંભીની ગંદકી દેખાતા પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ઉપર બેકાબુ કાર ડિવાઈડર કૂદીને પોલીસ ચોકીમાં ઘૂસી। પાંડેસરામાં ઇલેક્ટ્રિક થાંભલાનો વાયર તૂટી જતા શોર્ટ સર્કિટના કારણે કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ। સ્વસ્થ સુરતમાં વિપક્ષી નેતાએ ગંદકીથી ખતપતતા વિસ્તારની મુલાકાત કરી સિક્કાની બીજી બાજુ બતાવી। સુરત જિલ્લાનો નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ પદભાર સંભાળ્યો। લુમ્સના કારખાનામાં કામ કરતા યુપીના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા। સમાચારો વિગતવાર જોઈએ। સુરતનો દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે, ત્યારે સ્વચ્છ શહેર પર જળકુંભીનો દાગ લાગ્યો હોય તેવું સામે આવ્યું છે। કોચવે પર જળકુંભી જામી ગઈ છે, જેથી શહેરીજનો સાથે સાથે સામાજિક કાર્યકરો પણ ગંદકીને લઈ સવાલ ઉભા કરી રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા તાપી નદીની સફાઈ માટે યોગ્ય પ્રમાણમાં થાય તેવી માંગ કરવામાં આવી છે। અડાજણ અને કતારગામને જોડતા તાપી નદી પરનો કોચવે તેની સુંદરતાને લઈ જાણીતો છે। લોકો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે તાપી નદીમાં ફેલાતી જળકુંભી સતત આગળ વધી રહી હોવાથી જો તેના પર કામ ન થાય તો પાણી પણ પ્રદૂષિત થાય તેવી સંભાવના રહેલી છે। સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ દૈત્ય સમાન આગળ વધતી જળકુંભી અંગે કહ્યું કે સુરતની સુંદરતા માટે સ્વચ્છ બની ગયું છે, પણ તાપી નદીની હાલત ખરાબ હોય તેમ હજુ કોચવે પર ગંદકીની જળકુંભી મોટી સંખ્યામાં જોવા મળી રહી છે, જેથી પાણી દૂષિત થાય તો પાણીજન્ય રોગચાળો વધુ થાય તેવી સંભાવના રહેલી છે, જેથી આગામી સમયમાં પાલિકા તંત્ર આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપે તે જરૂરી બન્યું છે। સુરતમાં અકસ્માતના કેસો અવારનવાર બનતા રહે છે, ત્યારે મોડી રાત્રે સુરતના ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ બ્રિજ પર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસેલા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીની આખી કાર ઘુસાડી દીધી હતી। કારનો આગળનો બોનેટ સહિત ટાયરના પણ મોટું નુકસાન થયું છે, જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને ઈજા પહોંચી છે। સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને એક બ્રેઝા કાર નંબર GJ5RF 9056 નો ચાલક પૂરપાટ ઝડપે ઉધના તરફ જઈ રહ્યો હતો। દરમિયાન બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કાર પરથી કાબુ ગુમાવી દેતા ત્યારબાદ ડિવાઈડર કુદાવીને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી। સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। એક્ટિવા ચાલકને અડફેટે લીધા બાદ પણ કાર રોકાઈ ન હતી। બ્રિજ પર જ બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘૂસી ગઈ હતી। કાર એટલી સ્પીડમાં હતી કે જો બ્રિજ પર ડિવાઈડર ન હોય તો 30 થી 40 ફૂટ નીચે કાર ખાબકી શકી હોત। આ અકસ્માતના કારણે આગળની સાઈડમાં બંને ટાયર અને બોનેટ સહિતનો ભારે નુકસાન થયું છે। સલાબતપુરા પોલીસને જણાવ્યા પ્રમાણે આ કારને રાત્રે અકસ્માત સર્જાયો ત્યારબાદ એક્ટિવા ચાલક અને કાર ચાલક બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારબાદ એક્ટિવા ચાલકનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કેમિકલના એક ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગ ઝડપથી પ્રસરવા લાગી હતી। ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી। કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના અંગે કોલ મળતા ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયો હતો અને અલગ અલગ ફાયર સ્ટેશનની ફાયર જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કવાયત શરૂ કરી હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા 5 કલાક જેટલો સમય લાગ્યો હતો। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ગોડાઉનની બાજુમાં JEBનો ઇલેક્ટ્રિકનો થાંભલો હતો, જેનો વાયર તૂટીને નીચે પડ્યો હતો। નીચે પડેલા કચરાના આગ લાગતા નજીકમાં જ આવેલા કેમિકલના ગોડાઉનમાં આગ પકડી લીધી હતી અને ઝડપથી પ્રસરી ગઈ હતી। ભીષણ આગને પગલે તેને કાબુમાં લેવા 5 કલાકથી વધુનો સમય લાગ્યો હતો, જે બાદ આગ કાબુમાં આવી ગઈ હતી। ત્યારબાદ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સદનસીબે ગોડાઉન બંધ હતું અને કોઈ કારીગર ત્યાં હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી છે। छोटू भाई वो ये सेठ का कोई नंबर होगा तो वो सेठ का भी नंबर निकल जाएगा ना यार। सेठ को फोन करे कहाँ उठा रहे हैं? अरे सेठ का नंबर तो पता ही होता है साला, पता हो जाता है तुरंत यार। वो अंदर काम खत्म हो चुका है।
छोटू भाई वो ये सेठ का कोई नंबर होगा तो वो सेठ का भी नंबर निकल अरे जाएगा वो ना यार। सेट का फोन करे कहाँ उठा रहे अरे सेठ को नंबर तो पता ही होता है साला, पता हो जाता है। સ્વચ્છ ભારત અભિયાનમાં સુરત શહેરને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને સુરતને ચારેય તરફથી અભિનંદન મળી રહ્યા છે. પાલિકા સફાઈ કામદારોનું સન્માન કરવા આયોજન કરી રહી છે, તો બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતાએ વરાછા ઝોનમાં આવેલ ગંદકીથી ખતખતા વિસ્તારની મુલાકાત લીધી હતી. સિક્કાની બીજી બાજુ દર્શાવી હતી. તેઓએ પાલિકાના શાસકો અને તંત્રએ આ બાજુ બતાવી ગંદકીમાં જીવતા લોકોની સમસ્યા હલ લાવવા માટે જણાવ્યું હતું. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારત અને ઇન્દોરને સંયુક્ત રીતે પહેલું સ્થાન મળ્યું છે. સુરતને પહેલીવાર દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર મળ્યો છે, તો સુરત તેની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. પાલિકાની સામાન્ય સભામાં સ્વચ્છતામાં નંબર 1 માટે ભાજપ શાસકો અને વિપક્ષ વચ્ચે આપે પણ અભિનંદન આપ્યા હતા. જો કે સામાન્ય સભામાં અભિનંદન આપ્યા બાદ પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ પાલિકા તંત્ર અને ભાજપ શાસકોને સુરત શહેરના સિક્કાની બીજી બાજુ દર્શાવવા પ્રયાસ કર્યો હતો. વિપક્ષી નેતા સાકરિયાએ વરાછા ઝોનમાં આવેલ વિપક્ષ નેતા એ વોર્ડ નંબર 14માં આવેલ ઉધરસ ભૈયાની વાડી, પાર્ટી ચાલ, નરસિંહ મંદિર, ટેકરા, આંબાવાડી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને મુલાકાત બાદ તેઓએ કહ્યું કે લોકો નરક જેવી પરિસ્થિતિ રહેવા મજબૂર છે. ખુલ્લી ગટરો, શેરીઓ ન જાણે ગટર બની ગઈ હોય. કચરાના ઢગલામાંથી અહીંના રહીશો ત્રાહિમામ છે. એટલી વિકરાળ પરિસ્થિતિ છે કે રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય છે. શહેર આખામાં સફાઈ થાય છે તો આ વિસ્તારમાં પણ સફાઈ થવી જોઈએ. આ લોકોનું જીવન નર્ક જેવું બની ગયું છે. આમ કહીને તેઓએ શાસકોએ કહ્યું કે ફક્ત અમુક સારા વિસ્તારોમાં ફરીને સંતોષ માની લેવા જેવું નથી. આવા વિસ્તારોમાં જઈને લોકોની સમસ્યા જાણી તેનું નિરાકરણ કરવું પણ જરૂરી છે. શ્રી ડોક્ટર સૌરભ પારગી આઈએએસે આજરોજ તારીખ 2 ફેબ્રુઆરીએ પદભાર સંભાળી લીધો છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે સુરત શહેર જિલ્લા વિશે વાકેફ થયા હતા. તેમણે જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓ, વિભાગોની મુલાકાત પણ લીધી હતી. મૂળ મહારાષ્ટ્રના વતની ડોક્ટર સૌરભ પારગી 2011ની બેચના આઈએએસ અધિકારી છે. અગાઉ તેઓ ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે વર્ષ 2012માં ભરૂચના સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2013માં ધોળકાના આસિસ્ટન્ટ કલેક્ટર અને 2015માં છોટાઉદેપુર જિલ્લાના વિકાસ અધિકારી, 2016માં વડોદરા જિલ્લા વિકાસ અધિકારી અને 2017માં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી, 2018માં જૂનાગઢ કલેક્ટર, 2021માં જામનગર કલેક્ટર અને 2023માં ગુજરાત પ્રવાસન નિગમના એમડી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ સુરતના કલેક્ટર તરીકે નિયુક્ત થઈ સુરતનો કારભાર સંભાળી લેશે. સુરતના પાંડેસરામાં લૂમ્સના કારખાનામાં કામ કરતા કારીગરને મોડી રાત્રે ચાની ટપરી પાસે હત્યા કરવામાં આવી છે. યુવક ઉત્તર પ્રદેશનો હતો. સુરતમાં કામ કરીને પરિવારની આર્થિક રીતે મદદ કરતો હતો. કારખાનામાં નાઇટ શિફ્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે કારખાનામાંથી દૂર ચા ટપરી પાસે અજાણ્યા શખ્સો આવીને યુવક પર હુમલો કરી પથ્થર અને તીક્ષ્ણ હથિયાર વડે મારી હત્યા કરી નાખી છે અને બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે સામાન્ય બાબતમાં હત્યાની ઘટનાઓ બની રહી છે, ત્યારે વધુ એકવાર સુરતમાં હત્યાની ઘટના બની છે. સુરતના પાંડેસરા બાટલીબોય વિસ્તારમાં આવેલ સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલ ખાતે લૂમ્સના કારખાનામાં કામ કરતા કારીગરની હત્યા કરવામાં આવી છે. ગત મોડી રાત્રે 32 વર્ષીય દિનેશ નિષાદ નામના કારીગરની હત્યા કરાઈ છે. 32 વર્ષીય દિનેશ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને તેના પરિવારમાં એક પુત્ર અને પુત્રી અને પત્ની છે. યુપીથી સુરત આવી દિનેશ પાંડેસરામાં સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસને જાણ થતાં પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે મરનાર દિનેશ નિશાનંદ મૃતદેહના પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હત્યા કરનાર શખ્સો સામે તપાસ હાથ ધરી છે.
પોલીસે બનાવ અંગે જુદી જુદી ટીમો બનાવી આસપાસના સીસીટીવી તપાસી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત અને રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં વધુ એક 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. યુવકના મોતને પગલે માતાએ પોતાના આધાર ગુમાવી દીધો છે. મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા EWS આવાસમાં 22 વર્ષીય તેજસ સુરેશ રાઠોડ રહેતો હતો. પરિવારમાં માતા અને 3 બહેન છે, જેમના મેરેજ થઈ ગયા છે, જ્યારે પિતા વર્ષો પહેલા ગુમ થઈ ગયા હતા. તેજસ કાર વોશિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રે 1:30 વાગે તેજસ બાથરૂમ ગયો હતો, ત્યારે તેને છાતીમાં દુખાવો થતાં ત્યાં ઢળી પડ્યો હતો. સવારે 4 વાગે માતા જ્યારે ઉઠાડ્યો ત્યારે દીકરો ન દેખાતા તપાસ કરી દરમિયાન દીકરો બાથરૂમમાં ઢળી પડેલો મળતા આસપાસની લોકોએ બોલાવી તેજસને એક્ટિવા પર નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેજસની તપાસ કરી ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ તેજસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાના મોતને પગલે માતા પર આભ ફાટી પડ્યું છે. આધારસ્તંભ ગુમાવી દેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તેજસનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સુરત શહેરના ટોપ 15 નાસ્તા ફરતા આરોપી પૈકીના એક કુખ્યાત આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યો છે. આરોપી વર્ષ 2013થી ખૂનના તેમજ મહાવ્યથાના ગુનામાં નાસ્તો ફરતો હતો, જ્યારે આરોપી ઉપર ₹20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જે આરોપી એને પોલીસે મુંબઈ ખાતેથી પકડી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસની નાસ્તા ફરતા સ્કોડની ટીમ કામગીરી કરી રહી હતી. ત્યારે મળેલી માહિતીના આધારે મુંબઈ ભિવંડી ખાતે એક આરોપી પોલીસને પકડી પાડ્યો હતો. પોલીસે દુર્ગેશ યાદવની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા વર્ષ 2023માં લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં હત્યા કરી દેવામાં આવી હતી. તેમજ એક મહાવ્યથાના ગુનામાં પણ આરોપી નાસ્તો ફરતો હતો, જ્યારે ગંભીર એવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. ઓલપાડમાં ચકચારી જમીન દલાલ હત્યા કેસમાં ઝડપાયેલા એક સગીર સહિત 4 હત્યારાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મંજૂરી કરી મેળવ્યા છે. હત્યારાઓ હથિયાર ક્યાંથી લાવ્યા, હત્યા કરવા માટે કેટલા રૂપિયાની સોપારી લીધી હતી, મુદ્દાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આરોપીઓ દ્વારા તાપીમાં હથિયાર નાખવામાં આવ્યા હોવાની બાબત સામે આવતા જ તાપીમાં શોધખોળ કરવામાં આવી હતી. ગત 25 તારીખે સુરત જિલ્લાના ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાં રહેતા જમીન દલાલની હત્યા કરવામાં આવી હતી. 4 જેટલા ઈસમોએ ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને 2 મોપેડ લઈને ભાગી ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસને મળેલ સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ થઈ ગઈ હતી. ગણતરીના દિવસોમાં 4 હત્યારાઓ પકડાઈ ગયા હતા. 4એકની કડકડ પૂછપરછ કરવામાં આવતા હત્યારાઓ મૃતક અંજર માલિકના ધંધાર્થી મિત્ર ઇસ્માઇલ શેખ પૈસાને જેલમાંથી છોડાવી આપવાનું કહી સોપારી આપી હોવાનું જણાવ્યું હતું, જેને લઈને હત્યારાઓએ કાવતરું રચી જમીન દલાલ અંજર મલેકને વિશ્વાસમાં લઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. સોપારી આપનાર ઇસ્માઇલ શેખ અને અંજર મલેક બંને ધંધાર્થી મિત્ર હતા. બંને વચ્ચે ઓલપાડ પંથકમાં કોઈ જમીન અને પૈસાની લેતી દેતીને લઈને ખટરાક ચાલી રહ્યો હતો, જેને લઈ ઇસ્માઇલ શેખે અંજર મલેકને ભાડુતી માણસોને સોપારી આપી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે 4 હત્યારાઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરી આરોપીને કેટલા રૂપિયામાં સોપારી લીધી હતી, હથિયારો ક્યાંથી લાવ્યા, ગુનામાં વપરાયેલ અન્ય મોપેડ ક્યાં છે, આરોપીએ ખૂન કરવાનો પ્લાન કઈ જગ્યાએ બનાવ્યો સહિતના તથ્યો જાણવા માટે તેમની રિમાન્ડ મંજૂર કરાવ્યા છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિયરકમ કોઝવે પર તાપી નદીમાં જળકુંભીની ગંદકી દેખાતા પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો.
રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ઉપર બેકાબુ કારે ડિવાઈડર કુદાવી પોલીસ ચોકીમાં ઘૂસી. પાંડેસરામાં ઇલેક્ટ્રિક થાંભલાનો વાયર તૂટી જતા શોર્ટ સર્કિટના કારણે કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ. સ્વચ્છ સુરતમાં વિપક્ષી નેતાએ ગંદકીથી ખતપત્તા વિસ્તારની મુલાકાત કરી સિક્કાની બીજી બાજુ બતાવી. સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર સૌરવ પારગે પદભાર સંભાળ્યો. લૂમ્સના કારખાનામાં કામ કરતા યુપીના યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી થયા ફરાર. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.